ચાકી જુવેર છે. હું સુલતાન કુંભારકાને ડ્રાઇવિંગ કરતો. એનો ધંધો એ ચોરીનો, એનો ધંધો કેબલનો ચોરીનો, એ ચોરીનો ધંધો કરે પહેલાંથી. એના કરીને ડ્રાઇવિંગ કરતો હતો. તો એ મને કોન્ટેક કરાવી દીધો સમીર કુંભારથી. મને કીધું કે હવે તું સમીર કુંભારકાને ડ્રાઇવિંગ કરજે. તો મેં એને ના પાડી કે એના કરીને હું ડ્રાઇવિંગ નહીં કરું. તો એ લોકોએ સુલતાનને સમીરનો માલ ચોરાવી દીધો એના વાળા ઉપરથી. એટલે એ પછી ફરાવી મારા ઉપર પદ નાખી. એ બધું થઈ ગયું. એના પછી ગાડી લઈને ગયો તો મારા ઘરેથી લૂંટ પણ કરીએ. એ થોડાક ટાઈમ પહેલાં ગાડી લૂંટ કરી હતી, એ સમીર કુંભારે જ કરાવી હતી. મને કહે કે લૂંટ કર. પછી હું કીધું હું પોલીસ સ્ટેશન જઈશ. મને કીધું ના, અમારા એલસીબી પોલીસ સ્ટેશન બધી જગ્યાએ હપ્તા ચાલુ, એવી રીતે મને વાત કરી. તો પછી હું અમરનગર ચોકડીએ બેઠો હતો. ત્યાં મારે એક્ટિવો પર બેઠો હતો. ત્યાંથી સ્કોર્પિયો સ્વિફ્ટ 220 ને એક બુલેટ ઓકે પર આવે. મને સ્કોર્પિયોનો ધક્ક ના કરેલા. હું પડી ગયો. તો પછી મને તલવાર, પાઇપ ને ધારિયાવાળે માર્યો. મને માર્યો તો પછી હજી ઘણો બધો માર્યો. મારીને જતા હતા. એમાં એક સ્કોર્પિયો હતી, એક સ્વિફ્ટ હતી, એક 220 હતી ને એક બુલેટ હતી. મને મારી જતા હતા ત્યારે એમ કીધું કે આજે તને અમે મૂકીશું નહીં, સમગ્રો મારી નાખશું. એમાં મારવાવાળા હતા એક ઇબ્રાહિમ કુંભાર, સમીર કુંભાર, ઇબ્રાહિમ કુંભાર, આપણે સમીર કુંભારનો બાપ, પછી રાજપાલી પઠાણ, પછી શોએબ ગાંચી, સુમેર ગાંચી ને ઈમુ કુંભાર. હજી મને ધમકી આપી, મારી નીકળી ગયા ત્યારે મને ધમકી આપી કે અમે તને મૂકીશું ને સમગ્ર મારી નાખશું. હું કીધું હું પોલીસ સ્ટેશન જઈશ. તો મને એવું કહેવા લાગે કે એલસીબી ઓફિસ ને પોલીસ સ્ટેશનમાં બધી ઠેકાણે અમારા હપ્તા ચાલ્યું, અમને કોઈ કાંઈ નહીં કરે. અમે બધાને હપ્તા આપીએ, ચોરીના ધંધા કરીએ, જે મારામારી કરીએ, બધાને અમે હપ્તા ચાલીએ, હપ્તા આપીએ.